અધ્યાત્મ ક્ષેત્રમાં પ્રવેશ કરીએ એના પહેલા એક ચેતવણી સમજી લઈએ, કેમ કે ધર્મ અધ્યાત્મ ક્ષેત્રમાંથી જ સમજાશે. આ વાત જેટલી હૃદયમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની શક્તિથી વિસ્તાર પામી હશે, ત્યારે જ ધર્મની વાત કરવાની, વાત સાંભળવાની, જ્ઞાનીઓના જીવન તલાશવાની કોઈક જુદી જ તમારા જ્ઞાનમાં એક રચના થાય છે, એક નકશો બને છે, મેપ જેને કહીએ બને છે. તો એના માટે જીવનમાં સૌથી પહેલા ત્યાગ અને પરિગ્રહનો બને તેટલો વિસ્તાર ઓછો. એ જો નહીં હોય તો તીર્થંકર પરમાત્માની વાણીને પણ આપણે ઘણા દૂર મૂકી આવ્યા છીએ. સાંભળી છે પણ ઘણી 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 દૂર મૂકી દીધી છે. તો એના માટે પહેલી જ વાત જ્ઞાનીઓ એ કરે છે કે તમારી જરૂરિયાતને સંતોષી શકે એટલું જ ધન તમારી પાસે હોવું જોઈએ. જરૂરિયાતને, વિસ્તારને નહીં, મોજ શોખનું જીવન નહીં. પાડોશીમાં આવ્યું એટલે મને જોઈએ એ નહીં. સાહેબ, એ અધ્યાત્મ જીવનમાં આવે? તો કે હા, એ એટલા માટે આવે છે કે જે તારું મન બગાડે છે, તારા જ્ઞાનને ઉલટ પલટ કરાવે છે, અને એનાથી જે ભીતર જાગે છે, પોતાની પાસે નથી એનું દુઃખ, અને સામા જીવ ઉપર થોડી ઈર્ષાનો ભાવ. પાડોશી આડોશી જ્યાં હોય ત્યાં. તો એક વસ્તુ તો નક્કી છે કે ધન તો એટલું જ જોઈએ પોતાની પાસે અધ્યાત્મ ક્ષેત્રની અંદર કે જેટલી પોતાની જરૂરિયાત હોય. અમે એવા જોયા છે જીવોને. વિદ્યાસાગરજી મહારાજના સાનિધ્યમાં આવ્યા ત્યારે રાતના ઘરમાં કાંઈ જ ખાવાનું ન હોય, રૂપિયાની તો વાત દૂર રહી ગઈ. સવારે હશે, ભાગ્યમાં તો મળશે. એવા નિયમ તો આપ્યા જ નથી કોઈને એમને, વિદ્યાસાગરજી મહારાજે. પણ એ વાત આવે ત્યારે એકદમ બહુ દ્રઢતાપૂર્વક જરી એમની આ પંચમકાળના જીવોને જોઈને ક્યારેક આંખ પણ જરી રાતી થઈ જતી. તો કહે છે કે તમારી જરૂરિયાતને સંતોષી શકે એટલું ધન તો ખરું, પણ મુશ્કેલીનો સામનો કરી શકે તેટલી જાગૃતિ. એનાથી વિશેષ કોઈ કાર્ય ન કરવું, સંસારના પદાર્થોની સાથે ખેલ ન ખેલવું, એને કહે છે કે એમનો સામનો મારાથી થઈ શકે, બસ એટલું જ, બાકી નહીં. અને સૌથી મોટી વાત, જ્યારે સંસારીઓ સાથેના સંગમાં હોઈએ છીએ ત્યારે પોતાની ભૂલ કબૂલ કરવા જેટલી સરળતા ને ભીતર વિશાળતા. તમે એમ નહીં સમજતા કે હું ધર્મ સમજી લઈશ, તત્વને જાણી લઈશ, એના ક્યાં મૂકવું એ બધાને એ મને ખબર પડી જાય, લોકો મને જ્ઞાની કે, સમજુ કે, અભ્યાસી કે, બહુ સારું જાણે છે. તો એ બધી જ વાતો તમને જીવનમાં અધ્યાત્મથી દૂર મૂકી દેશે, ઘણી લાંબી લઈ જશે. તો આ વાત કરીને આજે મારે વાત કરવી છે તમારી જોડે
એક એવા પ્રભુની કે જેની સામે આપણે રોજ બેસીએ છીએ, રોજ એમને ચૈતવંદન કરીએ છીએ, રોજ એમના ગીત ગાઈએ છીએ, એના જીવનને વિશેષ ઊંડાણથી તપાસવાની દ્રષ્ટિ તો નથી, પણ જેટલું સમજાય તેટલું કોશિશ પણ કરીએ છીએ. તો એવા વિતરાગના સાચા અનુયાયી, વિતરાગ માર્ગના સાચા અનુયાયી, વિતરાગના અનુયાયી કહેતા વિતરાગ માર્ગના સાચા અનુયાયી એવા પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રની અપૂર્વ વિતરાગતા એમના જીવનમાંથી આપણને મળી રહેશે. પોઈન્ટ નોટ કરજો, અને આટલું તો મારાથી થઈ શકશે એમ સમજાશે તમને, તો એને જરૂર તમારા બીજા વ્રતોની સાથે જોડી દેજો. બહુ અગત્યનું છે. કેમ કે જે કંઈ શ્રીમદ રાજચંદ્રને જ્ઞાન હતું એ બધું અનુભવ જ્ઞાન હતું, એટલે કે આત્માને સ્પર્શીને આવતું હતું. એને અનુભવ કહો તો બી ચાલે, પણ સ્પર્શીને આવતું હતું, એટલે એ જ્ઞાન શુદ્ધાત્મા અનુભૂતિના ઘર તરફ પ્રયાસ કરતું હતું. શુદ્ધાત્મા અનુભૂતિ. અને તે જ સમયે જ્ઞાન ભીતર પોકારીને કહેતું હતું કે આ માર્ગ વિતરાગ તરફ જવાનો છે. 3-4 શેરીઓ આવે એમાં લખેલું હોય, એમ લખેલું જ્ઞાનમાં કે આ માર્ગ તમને વિતરાગ તરફ લઈ જશે. લોકો કે અત્યારે કે છે, એમને ક્યાં દીક્ષા લીધી હતી? ભાઈ, તને દીક્ષાની ખબર નથી મારા નાથ. દીક્ષા કોને કહેવી? જ્ઞાન કોને કહેવું? ચારિત્ર કોને કહેવું? આ બધી જ બાબતો આ પંચમ કાળની અંદર અતિ દૂર વગડામાં વહી ગઈ છે. એટલે અદ્ભુત વિતરાગતા એમને પ્રત્યેક પોતાના શબ્દોમાં પ્રવર્તતી હતી. પ્રત્યેક શબ્દોમાં, બોલે વાણી દ્વારા તો વિતરાગતા ઝળકતી હતી. અને એની સાથે રહેલું શ્રુત જ્ઞાન પોતાની પાસે જે મૂડી હતી, એ પરિણામ રૂપે જ્યાં પણ એની પ્રવૃત્તિ થતી ત્યાં પોતાની ત્યાં હાજરી હતી. પરિણતિમાં જે શબ્દ સમજાણું, વાક્ય સમજાણું, અને જીવનનો કોઈ પ્રસંગ એમના ખ્યાલમાં આવ્યો તો પરમ કૃપાળુદેવની સાથે આ બે ચીજોનું, જે બુદ્ધ પુરુષ હોય છે, જેને એકલી ભૂખ છૂટવાની છે, વ્રત નિયમ તો લીધા હશે તમે બધાએ, થોડા ઘણા, જેટલા આપણાથી પાડી શકાય એટલા. તેમાં એક નિયમ એવો પાડ્યો કે હું અધ્યાત્મના માર્ગે જ્ઞાનીઓના વચનોને સમજી વિચારીને એમાં પ્રવર્તમાન થઈશ. આવું વ્રત કોઈએ લીધું. પંચમહાવ્રતમાં એ છે, પણ જરી ભાષાંતર જુદું છે, કારણ કે એ એનાથી બહાર છે. એ તો પહેલું આવી જાય છે, પછી બીજી વાત આવે છે, વૈરાગ્યની અને પરિગ્રહનો સંકેલો એ વગેરે પાછળ વાત હોય છે. બહુ ગંભીર વાતો છે પ્રભુ. પહેલું જ એમાં સ્લોગન છે, ચારિત્રને ધરનારા લેનારા, એને પહેલું જ છે. બહુ જ સાવ સહેલું પણ જરા અઘરું. હે ભવ્ય, શરીરથી ભિન્ન સ્વરૂપ તારું છે એમ તારા જ્ઞાનમાં સ્વીકાર કર. અને એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અન્ન પાણીનો એક
પ્રસંગ પણ તારી સામે ઊભું હોય તો એને તુચ્છ સમજજે, મારે યોગ્ય નથી હજી. તો કે છે, હે ભવ્ય જીવ, તું આવા શરીરથી અને એના પ્રસંગોથી તું તારું ભિન્ન સ્વરૂપ છે એમ તારા જ્ઞાનમાં સમ્યકપણે નિર્ધારિત હોવું જોઈએ. અને કાચું હોય તો તેને પાકું કરવા એક જ્ઞાની પુરુષના જીવનને તારે સમજવું જોઈએ. પછીથી જે હમણાં વાતો આવે તો કે એમને ક્યાં દીક્ષા લીધી હતી? ભાઈ, તને દીક્ષાની ખબર નથી, તને માત્ર ભિક્ષાની ખબર છે. દીક્ષાની ખબર નથી તને ભાઈ. દીક્ષા કોને કેવી એ વાત આજે આપણને અહીંયા જ્ઞાનીના વચનો દ્વારા જ આપણે સમજવા પ્રયત્ન કરીશું. એના પહેલા એક વાત ફરી ફરીને યાદ કરીને એને જે સમજો તે, કેમ કે આટલી મહેનત કરી, આટલા દિવસ ઘરથી છૂટા રહી, ઘરનું ખાવાનું છોડીને મહારાજ રસોઈ બનાવે, આપણા સાહેબ બેઠા છે અહીંયા, એ જે આપે તે તમારે ખાવું છે, એ બધું જ છોડીને, નાના બાળક તમારા હોય, બાળકના બાળક હોય, બહુ લાડલા હોય, એને છોડીને આવ્યા, ઘરનું ખાવાનું છોડીને આવ્યા, કુટુંબ સમાજ બધાને છોડીને તમે અહીં આવ્યા છો. બહુ જ જવાબદારી તમારા ઉપર તો નથી, પણ સંતો એમ કે છે કે અમને સાથ સહકાર આપે એવો કોઈ આ પંચમ કાળમાં હોય તો અમને ટપાલ લખજો, અમે જરૂર એમને મળશું. એવો એક પુરુષે ટપાલ લખી અને પરમ કૃપાળુ દેવની વાત કરી તો કે આ પુરુષ એક પંચમ કાળની અંદર બહારનું ત્યાગ નથી, પણ ભીતર કોઈ અત્યાગની વાત જ નથી, બધું જ ત્યાગ છે. અને છતાં કોઈ બહાર એક અંશ માત્ર પણ ચિહ્ન નથી, એવા પુરુષની આજે વાત કરવી છે. એટલે પ્રકરણમાં એમ છે, અપૂર્વ વિતરાગતા. જ્ઞાનીઓના જીવનમાં અપૂર્વ વિતરાગતા, તો એ પુરુષની આજે આપણું જીવન થોડુંક જોઈએ. કૃપાળુદેવ લખે છે, ઘણા લખે છે નહીં, ઘણા તો કે છે કે દીક્ષા ક્યાં દેખાય છે, ત્યારે આ પુરુષ લખે છે, કારણ કે અમને નથી દેખાતું તમને, તે અમને આચરણમાં આવીને ઊભું છે. તો કે છે, અમારું અનુભવ જ્ઞાન તેનું ફળ આ છે. કેમ કે અમે તો ચારિત્ર્યથી પણ વિશેષ વિતરાગપણાને તે સમયે અનુભવીએ છીએ. ધન્ય પ્રભુ, ધન્ય અવતાર. અમે એ ચારિત્રને જોવા કરતા એના ફળ તરફ દ્રષ્ટિ કરી અને જે વિતરાગપણું જે અમે માણી રહ્યા છીએ એ શ્રુત જ્ઞાનનો એક અંશ છે. એક અંશ માત્ર, હજી તો શરૂઆત છે. અને એ શ્રુત જ્ઞાનનું જે કંઈ અત્યારે ફળ દેખાય છે એ વિતરાગતાના ભાવ ભીતર જ્યારે બહુ ઝબકે છે, કાંઈ નથી જોઈતો એનાથી ઓછું વિતરાગતા જોઈએ છે. પરમ કૃપાળુ દેવને એકલી વિતરાગતાપણાની જ શ્રદ્ધા હતી. ચારિત્રની વાત પણ એમાં આવી જાય છે, ત્યાગ તપ પણ આવી જાય છે. એટલે એમનું એક જ વાત હતી, વિતરાગપણું. અને પછી એક ભાઈને પત્ર લખે છે, એમાં લખે છે, એમનું કાગળ આવ્યું હતું એ સંબંધીનું, કે બાર સાહેબ જરાક આ દેખાય ને તો લોકો શ્રદ્ધા કરે. તો કૃપાળુદેવે ભાઈને લખ્યું, કોની શ્રદ્ધા કરે અને કોણ કરે અને કેવી કરે, આ ત્રણ બાબત મને એમને પૂછીને મોકલાવજો. એમ છે. એટલે લખે છે, વિતરાગનું કહેલું જે શ્રુત જ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે.
પરિણામે સિદ્ધ થાય છે, વાણીએ નહીં, પરિણામે સિદ્ધ થાય છે. અને તેના પોતે લખે છે, શ્રદ્ધાપણે જ્ઞાનીની સાક્ષીએ, વિતરાગતાની સાક્ષીએ, મહાવીરની સાક્ષીએ. તેથી અમે તેના અનુયાયી ખરેખરા છીએ. આ શબ્દ છે. ખરેખર અમે મહાવીરના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. અને આપને અનુસરીએ છીએ સાહેબ. મહાવીરને કહે છે આપને અનુસરીએ છીએ. તો ચલો ઠીક છે, આ તો બહુ આગળની વાત કરી, પણ અમને એમ લાગે છે કે આપણે અહીંયા કૃપાળુદેવે જે વાતો કરી છે એ તો હજી પોતે ગ્રસ્ત દશામાં છે, અને છતાં વ્રત નિયમ છે, તો આપણે એના માર્ગે ચડવાના શપથ લીધા કે ગમે ત્યારે પણ હવે આ માર્ગે મારે ચડવું છે. આટલો નિશ્ચય નિર્ણય પણ આપણે જ્ઞાનમાં કર્યું, જ્ઞાન દ્વારા જ્ઞાનમાં થયું. તો જરી આંગળી ઊંચી કરે કે અહીંયા આવીને કેટલાય એવા જીવોએ આવા નિયમ લીધા, તો કે ભલે કદાચ કૃપાળુદેવ ન બનીએ પણ એના માર્ગે જવાના તો પચખાણ લઈએ છીએ. જી મહારાજ આવ્યું કોઈ પચખાણ લઈએ છીએ એમના જીવનના જીવવા માટે. એમણે જે કંઈ કહ્યું છે એને કર્યું છે જીવનમાં, તેટલે સુધી તો હું પહોંચવા પ્રયત્ન કરીશ. એવા શપથ 12 મહિના સાહેબ લાગે, ભલે લાગે, કોઈ મુદત નથી નાખી સાહેબ, કાંઈ વાંધો નહીં, પણ નિર્ણય તો કર્યો છે એવો. અને એક વાત, 2 વાત, 3 વાત મહાવીરની માન્યા પછી એ વિતરાગતાના ભીતર તમને દર્શન તો થશે, પણ એના પ્રત્યેની શ્રદ્ધા એટલી બળવત્તર થશે કે આ પુરુષને તો મેળવીને એમના કહેલા કરેલા જીવનને સમજીને હું પણ એ માર્ગે આગળ વધીશ. તો આ ચિત્તની ચૈતન્યમય દશાને લઈને પરમ કૃપાળુ દેવને શુદ્ધાત્માની વર્તતી હતી, તેનું ફળ વિતરાગતા હતું. પંચમ કાળની અંદર એક જીવનમાં રહેતો આ પુરુષ લખે છે કે વિતરાગતાને અનુસરનારા અને એના ફળને ચાખનારા આ અમે બેઠા, એમ કે છે. આપણે એટલું કહી શકીએ છીએ કે નિર્ણય કરનારો સાહેબ એક તો હું એમાં છું. હજી ભલે મેં આગળ કોઈ ક્રિયા નથી કરી એમની અનુસરીને, પણ શપથ તો લીધા છે કે આ કરીને જ દેહ છોડવું છે. આટલું કોઈએ 1-2 જણા અહીંયા આવી જાય આપણી સામે તો એમ થાય કે આ વિતરાગ માર્ગના સાચા અનુયાયી અને અપૂર્વ વિતરાગતાને પાપ. હું એ માર્ગે જઈશ એવો નિર્ણય કરવાના પણ કોઈએ પ્રતિજ્ઞા લીધા હોય કે હું એ માર્ગે જઈશ, તો અમે તેના અનુયાયી ખરેખરા છીએ એ શ્રીમદ જાહેર લખે છે. અને કોઈ મળે વાત કરે કોઈ ધર્મની તો કે શ્રુત જ્ઞાનનું તે પણ તે જ કારણ લાગે છે. આ કેમ શ્રુત જ્ઞાનની અત્યારે લબ્ધિ આવી? તો કે કારણ એ છે અમે તેના ખરેખર અનુયાયી છીએ, સાચા છીએ. એમ આપણે કહી શકીએ કે સાહેબ અમે આપના ખરેખર અનુયાયી છીએ, આપને અનુસરીએ છીએ. એટલે કે મા બાપનું જેમ માનીએ છીએ ઘરના વ્યવહારના પ્રસંગમાં, તેમ ધર્મમાં સાહેબ આપને માનીએ છીએ. આવો કોઈએ વ્રત લીધો, જી મહારાજ બેઠા છે, એમની પાસે જઈને તો કે બસ કમસે કમ આટલું તો કરો. ભરતભાઈ સમજાય છે ને, જ્ઞાનીની વાત છે. લખે છે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. આ શ્રીમદ રાજચંદ્રએ પોતાના જીવનમાં આ કૃપાળુ દેવના માર્ગમાં તો પોતે જ હતા અને પોતે જ કૃપાળુ હતા, પણ જીવન જ્યારે બદલાયું
ત્યારે કોઈ જીવનનો દાતા બી હોવો જોઈએ. એની પાસે એમણે ખરેખર લીધું કે અમે વિતરાગના સાચા અનુયાયી છીએ. અમારામાં અને જ્ઞાનીઓમાં તફાવત જોતા નહીં. અમે એ જ માર્ગે છીએ કે જે માર્ગે જ્ઞાનીઓ જઈ રહ્યા છીએ. અત્યારે નિયમમાં લીધા છે અમુક જીવ કે આ અહીંયા નહીં કરીએ, આ નહીં કરીએ, આ નહીં કરીએ, આ નહીં કરીએ, આમ કરશું, આમ કરશું, આમ કરશું, એવા બધા નિયમ લીધા હોય. પ્રભુ કેટલો આનંદ થાય આપણને કે નહીં, નક્કી કર્યું કે મારે કોઈ પણ હિસાબે જગતને એક બાજુ, કુટુંબને બીજી બાજુ, ધનને ત્રીજી બાજુ અને સમાજના કોઈ પણ કાર્યોને મૂકી કરી અને હું એ માર્ગ અપનાવું છું. આમ હાથ જોડી અને સંતો પાસે જરૂર એનું નિયમિતતા પ્રમાણે, વ્યવહાર પ્રમાણે હાથ જોડ્યા છે કે પરમ કૃપાળુ દેવના માર્ગમાં આવ્યો છું. હવે એ માર્ગ પહોંચવાનો તો હું પ્રયત્ન કરીશ, જેટલે સુધી પહોંચું તેટલે સુધી. તો કૃપાળુ દેવ લખે છે એ અપૂર્વ વિતરાગતાના લક્ષણ છે. ત્યાંથી જન્મ થાય છે. એ અપૂર્વ વિતરાગતાના લક્ષણની શરૂઆત થાય છે. એ એમ સૂચવે છે કે આ આત્મા કોઈ ઉચ્ચ કોટીનો છે. અમે આપને હાથ જોડી વંદન કરીએ. પ્રભુ જે મહારાજની બે વાત નથી, આપના સિર અહીંયા છે. તો એ કોઈ ઊભો થઈને કે આ માર્ગમાં પ્રવેશ્યા પછી મેં નિર્ણય કર્યો છે કે ભલે કદાચ જ્ઞાની ન થાઉં, પણ જ્ઞાનના માર્ગે તો જેમ શ્રીમદ ગયા છે એટલા નિયમનો તો અધિકારી હું પણ છું, એવું કોઈએ લીધું પ્રભુ? નહીં સાહેબ, નહીં બને. બસ મુશ્કેલ બનશે. બધી વાત ગડબડવાળી બને છે. કારણ કે એનું કારણ એક જ છે. જે સંતના સહારે અત્યારે આપણે આટલા મોટા વિશાળ સમુદાયની અંદર, આટલું મોટા રોકાણની અંદર પણ આવું બધું કાંઈ જ આપણને સૂચતું નથી, કરતા નથી. પ્રભુ વસ્તુ રહી જશે બહારની બહાર. ભીતર કાંઈ પ્રવેશવા માટે આપણી પાસે કોઈ કારણ નથી. કાર્ય ઊભું છે તમારી પાસે, પણ કારણ વિના એ કાર્ય થવું મુશ્કેલ છે. અહીંયા લખનારો એમ કે છે, આ શાસ્ત્ર કૃપાળુદેવને શાસ્ત્ર લખનારો એમ કે છે, સાહેબ અમે આપના અનુયાયી છીએ, આપને અનુસરીએ છીએ. યોગ્યતા અને અમારી શક્તિપણે અમને આપ તરફ વાર્તા છે. જો આ વાત નથી. એવા જીવો અત્યારે પણ હવે મોટી ઉંમરના તમને એક બે જોવા હોય તો તમને ત્યાં મળશે. ચરોતરમાં જૈન નથી, પણ પૂરેપૂરા જૈનના નીતિ નિયમો અને પરમ કૃપાળુ દેવેલા કહેલા શબ્દોનો અત્યારે આદર કરે છે. એટલે એ પુરુષ કહી શકે અહીંયા આવીને તો કે સાહેબ વંદન તો કરું છું, ત્રુટિઓ તો ઘણી હશે, નિયમોમાં પણ હજી સંપૂર્ણપણે પહોંચી શક્યો નથી, પણ સાહેબ જેટલા મારાથી પચી શકે એટલા નિયમો આપનો અનુયાયી થવા માટે એને હું અત્યારે પ્રથમ અભ્યાસ રૂપે અનુસરું છું. ચલો એવા મળે સભામાં કોઈ અનુસરનારા, ભલે હાથ જોડીને વ્રત ન લીધો પણ અનુસરનારા એવા રાડજાડી ક્ષેત્રોની અંદર કૃપાળુદેવને મળે. અમને જ્યાં કહેવામાં આવ્યું એવા એક ભાઈ સાથે એમણે કીધું કે રોજ કોક દિવસ કોરો જાય તો કોઈ જ ન હોય, 8-8 દિવસ નીકળી જાય, પણ આવે ત્યારે 2-3 ભાઈઓ તૈયાર થઈને આવે. સાહેબ આપે આ પ્રસિદ્ધ કરેલો માર્ગ તો વિતરાગનો છે, પણ અમે આપના નામે એને ઓળખીએ છીએ તો આપના ખરેખર અનુયાયી છીએ. સાચા થવા માટે આપના સહારાની અમે રાહ જોઈ રહ્યા છીએ.
એમ અહીં આવ્યા પછી પોતાની રીતે કોઈને પણ ગુરુ માન્યા વિના પ્રભુને જ ગુરુ માનીને એમ આપણે કોઈ દિવસ કીધું કે સાહેબ આવ્યા છીએ આ માર્ગમાં, છે તો મુશ્કેલ, પણ એટલું તો નક્કી કરીએ છીએ આપના દર્શન માત્રે, ચિત્રપટના દર્શન માત્રે કે અનુસરશું તો આપણને જ. જ્યાં ભૂલીએ ત્યાં સાહેબ અમને જરૂર ઠપકો આપજો અને કોઈ સજા બી આપશો તો બહુ આનંદ થશે. એવા એક અમને ભાઈ મળ્યા હતા ચરોતરમાં. ગામ નામ બધી ખબર છે, કહેવાની જરૂર નથી, કારણ કે આપ ઓળખો નહીં. તો કે જ્યારથી કૃપાળુદેવના દર્શન કર્યા એટલે કોઈકે કહ્યું કે આપણે જે જ્ઞાનની વાત નહોતા કરતા ભાઈ, તો કે હા એ શું છે કે પછી તો કે એ અહીંયા પધાર્યા છે. ક્યાં છે, ક્યાં છે, મને લઈ ચાલ, મને લઈ ચાલ. અને એ ગયા ત્યાં. અને આ આશ્ચર્યજનક ઘટના એમના જીવનમાં જ્યાં સુધી શ્વાસ હતો છેલ્લું ત્યાં સુધી કેટલે પહોંચી શક્યા એ એમણે કદી વાત ન કરી, કારણ કે ઉંમર મોટી હતી. જ્યારે એમને મળ્યા ત્યારે એ 62 વર્ષની ઉંમરના હતા. આ બધા પ્રસંગ બન્યા ત્યારે. પણ એક વાત નક્કી એમણે કરી કે આજે નહીં તો બીજા ભવે, બીજા ભવે નહીં તો ત્રીજા ભવે, પણ આ પુરુષનું એક એક વાક્ય મારા જીવનમાં ઉતરી જાય. પ્રભુ એવી શક્તિ આપજો, એને હું પાલન પોષણ કરીને મોટું કરું. પ્રભુ એવી શક્તિ આપજો. એમ કરીને છેલ્લા એમણે પ્રાણ છોડ્યા. માણેકચંદભાઈ નામ હતું એમનું, કાવીઠાના હતા. અને રાડજ અવર જવર કર્યા કરે. અને ઉંમર ત્યારે અમને મળ્યા ત્યારે ઉંમર હતી 62 વર્ષની. વિચાર કરો તમે. એવું આપણામાંથી કોઈએ એવી વાત કરી હોય કે સાહેબ, ભલે કોઈ ગુરુ પ્રત્યક્ષ ન હોય પણ ચિત્રપટમાં જોયું તો ચિત્રપટ સમાન જ છે, પણ એ ભાવની ઉત્પત્તિ તો મારી છે અંદર. તો અહીંયા એ વાત કરે છે, સાહેબ આપના અનુયાયી છીએ, રહીશું, ખરેખરા છીએ, પ્રયત્ન પૂરું કરીશું, હારશું ત્યાં તમારું શરણું લઈશું. તો આ ચિત્તની ચૈતન્ય દશાને લઈ પરમ કૃપાળુ દેવને શુદ્ધાત્મ અનુભૂતિ વર્તતી હતી. કઈ એમણે પણ પોતાના કોઈ ગુરુ પાસે આગલા ભવમાં, વાત એમ આવે છે આગલા ભવની, પણ પછી જે કંઈ હોય તો આ ભવ બી, તો એમણે પણ આજ ખરેખરા અર્થમાં વિતરાગના સાચા અનુયાયી થવાનો જીવનના છેલ્લા શ્વાસ સુધી એમણે પ્રયત્ન કર્યો છે. અને એની સાક્ષી પૂરે છે અત્યારે. આ શાસ્ત્ર, આ કવિતાઓ, આ આત્મસિદ્ધિની ગાથાઓ, આ અપૂર્વ અવસર, આ જળ ચેતનના ભેદ વગેરે અનેક પ્રકારના શાસ્ત્રો જે કવિત્વપણે જે લખાયા છે એ સાક્ષી પૂરે છે. મેં ખાલી નિયમ લીધો હોય તો પણ હું બળવાન છું. અગર એ પણ નથી લીધું, મેં નિયમ નથી લીધું, તો એવો નિશ્ચય કર્યો છે કે નહીં કરીશ તો આમ જ, બીજું નહીં કરું. બીજું નહીં કરું એમાં આ આવી જશે કે આ છોડીને આ પુરુષને માનીને ને એમની આજ્ઞા તોડીને બીજું નહીં કરું. આટલું પણ જો આપણે કર્યું હોય, પ્રભુ આપ પણ સાધકના પૂજનીય બની જશો. પંચમકાર છે ભાઈ, પૂજનીય બની જવાશે. ચિત્તનું ચૈતન્યમય દશાને આ શુદ્ધાત્મ અનુભૂતિ એવી વર્તતી હતી કે તેનું ફળ વિતરાગતા સિવાય બીજું ના હોઈ શકે. એકલી વિતરાગતા. વિતરાગતા એટલે વિતરાગ થવું એમ નહીં, ઓલું તને ઉપાશ્રયમાં નહીં પણ ગંભારામાં બેસાડીને તને વંદન કરાવે એવી નહીં, પણ એનો અર્થ એ છે કે જેટલા મુક્તિ માટે જોઈતા ગુણો, બસ એમાં મારો પ્રવેશ થયો છે. સંપૂર્ણ પાલન થાય તો બલિયારી, પણ પ્રવેશ તો થયો છે. તો તે વિતરાગને અનુસરનારા એક એવા શ્રીમદ રાજચંદ્ર ખરેખરા અર્થમાં વિતરાગતાના
સાચા અનુયાયી હતા. કેમ કે એમણે જેટલું કંઈ માણ્યું પોતે, તો એ પણ એમાં આવી ગયું, અને બાકી શ્રવણ કરેલું કોઈ મળે એવા. અને એક વાત તમને કહી દઈએ, એ જો આખો ચરોતર પ્રદેશ છે એ અમે ઘણી વખત, એટલે કે લગભગ 8 થી 10 વખત તો જઈ આવ્યા છીએ. માણસની અંદર બીજું તો શું છે ખબર નથી, પણ એક વસ્તુ સરળતા અને સહજતા એ જોવા મળી. ખરેખર આપણને એમ થઈ જાય કે આ પંચમ કાળની અંદર ધર્મ ક્ષેત્ર અહીંયા કંઈ આટલું જ બાકી રહ્યું છે એવું લાગે આપણને. વિનોદભાઈ, ખરેખર અમે એક ભાઈને પૂછ્યું, ફરી બીજી વખત વાત આવે છે, મેં કીધું અહીંયા શ્રીમદ રાજચંદ્રનું મંદિર છે? તો ઓલો ભાઈએ 5 મિનિટ તો ઊભો રહ્યો એમને. તો કે ભાઈ તમે કોનું નામ લીધું? તો કે શ્રીમદ રાજચંદ્રનું મંદિર આટલામાં છે. 2 વખત કીધું, 3 વખત કીધું. ભાઈ વળી પૂછે, તો કે તમે કોનું નામ લીધું ભાઈ? તો કે શ્રીમદ રાજચંદ્ર નહીં અહીંયા થઈ ગયા એક. તો કે ભાઈ અમને પૂછી અને અમારા દિલને તમે જે ખરેખર દુઃખ આપ્યું છે. તો કે અમે દુઃખ આપ્યું પૂછીને આટલું? તો કે હા, અમને બહુ દુઃખ લાગ્યું છે અમને. અને એમને તમને પ્રાયશ્ચિત લેવા નહીં કહીએ, પ્રાયશ્ચિત અમે લેશું. આ કાને શ્રવણ શા માટે કર્યું? તૂટી ક્યાં ન ગયું અંદરથી દોર? પછી કીધું એમણે, તો કે કેમ તમને આટલું બધું દુઃખ થયું? તમે નથી માનતા એને લાગે છે. તો કે એટલે સુધી માનીએ છીએ કે તમે ભગવાન કહેત ને કે ભગવાનનું મંદિર ક્યાં છે, તો એ પુરુષ ભગવાનના નામે આ ચરોતરમાં ઓળખાય છે. તમે હવે મને શ્રીમદ રાજચંદ્ર કહો તો મને તો કઈ સમજાણું જ નહીં. અને સાચું કહું, ખોટું ના બોલું તો મને એ તમારી વાત પસંદ ન પડી, ક્ષમા કરજો. આવી ભાવનાના પણ કદી સોગંદ લીધા આપણે? તો કે આ પુરુષને ખરેખર અમે જે હૃદયથી જોઈ રહ્યા છીએ તે હૃદય આ છે. તો શ્રીમદને શુદ્ધાત્મ અનુભૂતિ વર્તતી હતી, તેનું ફળ વિતરાગતા હતું. એટલે વિતરાગતાને અનુસરનારા પરમ કૃપાળુ દેવ એટલે શ્રીમદ અહીંયા નામ મૂકવામાં આવ્યું છે. હું શ્રીમદ બોલીશ, પણ અહીંયા લખેલું છે એનો આદર કરીશ. મારા ગુરુ છે એ લખનારા, એટલે હું એનો આદર કરીશ. બાકી એમના અંતરમાં જે શ્રીમદનું જીવન હતું પ્રભુ, એ તો કોઈ અદ્ભુત હતું. અત્યારે યાદ આવે છે તો હૃદયના ધબકારા ઉઠી જાય છે. તો કે છે શુદ્ધાત્મ અનુભૂતિ વર્તતી હતી, અમે નજરે જોઈ છે. અને તેનું ફળ એમણે તો નથી કીધું, પણ અમને, અમે તો છીએ આમ તો અન્ય ધર્મી છીએ, પણ થોડોક સમય આ પુરુષના પરિચયમાં અમારા વડીલો બધા આવેલા, એના પાસેથી શ્રવણ કરીને થોડુંક પણ જે અમારી પાસે લખેલું છે એમાંથી અમે અમારા ભગવાનને છોડી દીધા એ વાત તો નથી કરતા, પણ એટલું તો જરૂર કહીએ છીએ કે વિશ્વની અંદર ભગવાન હોય તો એ આ એક જ છે. એટલું તો અમારી શ્રદ્ધાગુણ શબ્દ ના આવે, શ્રદ્ધાગુણમાં આવે, એમ કે શ્રદ્ધાગુણમાં, એમ એટલે બોલે જરાક એવી રીતે. ભાષા બી ની શુદ્ધતા નહીં, પણ એ અશુદ્ધ ભાષાની અંદર પણ ભાવ બહુ શુદ્ધ હતા. આપણે કદાચ શુદ્ધ ભાવથી બોલતા હોઈએ, શબ્દો સમજતા હોઈએ, તો ભાવમાં તો જે હોય એ આવે. ચાલો, તો એટલે એ વિતરાગતાને અનુસરનારા, અહીંયા શબ્દ હું જરાક શ્રીમદ વાપરીશ, કેમ કે મારા ગુરુએ શ્રીમદ એટલા માટે લખ્યું છે કે ત્યારે પરમ કૃપાળુ દેવ લખે તો આ લખાઈ ન શકે, એ લખી જ ન શકત. એટલે એમણે કૃપાળુ દેવ પાસેથી રજા લીધી કે સાહેબ તમને હું જૂના નામે લખીશ તો લોકોને શ્રદ્ધા બેસશે, અને ગુરુએ એમને એ વાત સ્વીકારી. તો કે છે શ્રીમદના અપૂર્વ વિતરાગતાના અને અનુભવ સિદ્ધિ વચનોના આધારે હું કહી શકું છું, એમ લખે જ પોતે, હું કહી શકું છું
કે તે ચૈતન્ય દશાથી આવેલા બધા શબ્દો હતા. ચૈતન્ય દશા ભીતર જાણે કા છલાંગ મારતી હોય, કૂદીને બહાર આવવા ઈચ્છતી હોય, એટલે બીજે ક્યાંય નહીં, મોક્ષ તરફ ગતિ માટે ભાવરૂપ છે માત્ર, વસ્તુ પરિસ્થિતિ નથી. તો એવી આ શ્રીમદના ચિત્તની ચૈતન્ય દશા વર્તતી હતી. તેનો અર્થ એ થયો કે શ્રીમદ નિરંતર શુદ્ધાત્માનું અને શુદ્ધ આત્માનો અનુભવ કરી રહ્યા હતા. હવે અનુભવ આપણે બાજુમાં મૂકીએ, અત્યારે આપણને નથી, પણ આવું જીવ એક આ કાળની અંદર અત્યારે થઈ ગયો. પ્રભુ મારા વંદન હો, લાખ લાખ વંદન હો. કોઈ પણ ભાવમાં હોઉં પ્રભુ, અહીંયાથી માનવ ભાવ કોઈ પણ ગમે ત્યાં મળે, પણ મારા જ્ઞાનમાં આ વાત ન જાય, એટલે કે બહાર ન જાય, મારી પાસે જ રહે. તો બીજા ભાવની અંદર પણ સાહેબ વંદન કરું તો આપને જ કરું. આવા ભાવની વૃદ્ધિ, આવી ભક્તિની વાત, અને આવો પુરુષ ત્યારે નજરે મળ્યો ને કોઈકે કીધું કે આ જ્ઞાની આ પંચમ કાળનો છે, તો એના પ્રત્યેનો અત્યારે આદર કેટલો છે. દરેકને પોતાએ પૂછવાનું છે. આ કોઈ ઓલી એક્ઝામ નથી લેતા, પોતાને પૂછવાનું છે કે અત્યારે કોઈ શ્રીમદ રાજચંદ્રનું નામ તમને લે કે મંદિર બતાવે, તો ભીતરનો તમારો રણજણાટ કેટલો, ક્યાં સુધી, કેવી રીતે ને કઈ દશામાં હોય છે. આ વાત એટલા માટે કરવામાં આવે છે કે એ જો નહીં હોય તો તમે ખરેખર સાચા અનુયાયી કહેવાતા હશો, પણ અનુયાયી નહીં હો આપ. આમ લખે છે, વાત છે. એ ખરેખર આ સાચા અનુયાયી નહીં, પણ કહેવાતા અનુયાયી આપણે. આવા વિતરાગ માર્ગના સાચા અનુયાયી, વિતરાગ શ્રીમદની અપૂર્વ વિતરાગતા વચનોના આધારે આ પ્રકરણ જે ભગવાનદાસભાઈએ લખ્યું છે, બહુ મોટું છે પણ બહુ સુંદર છે, સાંભળવાનો આનંદ આવશે. ભક્તિ એટલી સરસ કરી છે કે આપણને કોક એમનો એક ભક્તિનો છેડો પણ જો મારા જીવનમાં ખરેખર એનો પ્રસાર થઈ જાય, પ્રસાર, તો કે છે કે એ શ્રીમદની અપૂર્વ વિતરાગતા તેમના અનુભવ સિદ્ધિ વચનોના આધારે આ પ્રકરણમાં હું બતાવીશ. વિવરી શબ્દ છે, વિવરી. વિનોદભાઈ ખ્યાલ છે વિવરી શબ્દ આપણે હિન્દીમાં વિવરી એટલે વિવરી એટલે વિસ્તારથી કહી છે. વિવરણ જેમ શબ્દ આવે છે ને, એમાંથી આ વિવરી શબ્દ મને લાગે છે આવ્યો છે. વિવરી બતાવશું, એ બતાવશે. તો અહીંયા લખે છે, અહીંયા મારે ખાલી એટલું જ ગુરુ પાસે વિનંતી કરવી છે કે સાહેબ આપના નામે વાત છે, તો હું કૃપાળુ દેવ આપને નથી કહેતો, કેમ કે લખનારે તમને જે ભાવે ઉપસાવ્યા છે એ જ ભાવ હું કહીશ. તો કહે છે કે શ્રીમદના ચિત્તની ચૈતન્યમય દશા વર્તતી હતી. તેનો અર્થ એ થયો કે શ્રીમદ નિરંતર શુદ્ધાત્મા અનુભૂતિ, શુદ્ધ આત્માનો અનુભવ કરી રહ્યા હતા, એટલે એ વાત વિશેષ નામ રૂપે આવતી હતી. વિતરાગના વિતરાગ માર્ગને અનુસરી રહ્યા હતા. વિતરાગના વિતરાગ માર્ગને અનુસરી રહ્યા હતા. અને આમ સમજ્યા તે સમાઈ રહ્યા. જે વાત આવે છે ને ભાઈ શાસ્ત્રોમાં કે ભાઈ સમજ્યો એ સમાઈ ગયો. બસ તો કે હું એમને એમ સમજ્યો છું, મારે પણ એમનામાં જ સમાવવું છે. આપણે બોલીએ પણ સમાવવાની વાત આવે કોઈ અત્યારે, તો સમાવવા માટે તો એ વાત છે, તો પ્રકરણમાં સમાવીશું. હવે જરાક વિસ્તારથી કહે છે કે શ્રીમદના ચિત્તની ચૈતન્ય દશા વર્તતી હતી. તેનો અર્થ એમ થયો કે શ્રીમદ નિરંતર શુદ્ધાત્મા અનુભૂતિ, શુદ્ધ આત્માનો અનુભવ કરી રહ્યા હતા.
હવે એના માટે મારે એમના પ્રત્યેનો ભક્તિનો જે એમનો ભાવ હતો એ જરાક મારે તમને એમના શબ્દોમાં કહેવું છે. એ થોડોક વિષય બતાવશો. એમને જે ખેદ થયો છે એ પણ આવે છે. હે કામ, કામ એટલે અહીંયા કામ લેવું વિકાર, ભક્તિથી સહિત પણ વિકાર. હે કામ, હે માન. અહીંયા માન લેવું તું એ વ્યક્તિ પ્રત્યેનું માન, પોતાની પાસે માન વધી ગયું કે હું આટલે સુધી સમજ્યો છું, ઓળખે છું, એ નહીં. આ માન. હે માન, શા માટે અંતરાય કરું છું? આ કૃપાળુદેવના વચનો છે, એ જ આપણે અહીંયા દોહરાવીએ છીએ. એમણે લખ્યું છે ત્યારે શા માટે અંતરાય કરો છો? પછી લખે છે કે હે સંગુદય, હે વચન વર્ગણા, હે મોહ, હે મોહ દયા. મોહ છે એ પણ ક્યારેક રાગનું કારણ બની જાય તો મોહ દયા કહેવાય. હે શિથિલતા, પ્રમાદ. પણ કેવો પ્રમાદ? પ્રમાદ કેવો? તો કે નામ એમનું લેવું છે, જીભે એમનું છે, પણ હોઠે કંઈક બીજું આવી જાય છે. એ મોહ દયા. શા માટે અંતરાય કરો છો? એ દુઃખદ. શા માટે અંતરાય કરો છો? સાહેબ, આપને બોલાવું છું તો આ વિષયો બીજી જગ્યાએ કેમ વયા જાય છે? આપણને કદી એવું ખટક્યું છે કે મંદિરમાં આવ્યા, કૃપાળુદેવને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુએ વંદન કર્યા અને આપણે બહાર ગયા, બહાર વયા ગયા? એની વાત ચાલે છે. તો કે હે મોહ દયા, હે વચન વર્ગણા. સાહેબ, બોલું છું પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર સદગુરુનો દેવનો. હું ત્યાં છું. ક્યાં છો? કદી તપાસ કરી? નથી થતી. હે વચન વર્ગણા, હે શિથિલતા, તમે શા માટે અંતરાય કરો છો? એવી દુઃખદ ઘટના સમયે કદી તમને પ્રાયશ્ચિત જેવું આવી ભીતરથી જ્ઞાને જાગૃતિ કરી? સારા સારા પ્રસંગો ઉજવીએ છીએ, કૃપાળુદેવની જય જયકાર કરીએ છીએ, પણ ખરેખર ત્યારે નક્કી કરીએ કે હું ક્યાં છું. એના માટે આ શબ્દ લખ્યા છે. અને પછી તો હવે એ ભક્તિ રૂપે બની ગયા છે. તમે શા માટે અંતરાય કરો છો? ખેદથી લખે છે એ પુરુષ. હવે કૃપાળુદેવ લખતા હશે કે પછી કૃપાળુદેવના ભક્તો લખતા હશે, એ મહત્વનું. કારણ કે એ લખી શકે, કૃપાળુદેવ પણ લખી શકે. પોતે પોતાના આત્માથી જરી વાર માટે પણ છૂટા થતા હોય તો એમને પણ એવા જ પ્રકારનો ખેદ રહે. મારે એ કહેવું છે, આ શાસ્ત્રમાં પણ એ જ કહે છે, એમના વચનો પણ એ જ કહે છે. કદી આપણને એવો ખેદ થયો કે એમની જગ્યામાં બેસતા એમની સાથે વાત ન કરું ને હું બહાર વયો જાઉં? આ દુઃખદ કે સુખદ? સમજાય છે કે નહીં? વાત સમજાય છે કે નહીં? મને કેમ દર્શન ભગવાનના હજી સુધી કારણરૂપ નથી થયા, કાર્યરૂપ નથી થયા, હજી માત્ર જ્ઞાનરૂપ પણ નથી થયા, વિકલ્પરૂપ પણ નથી થયા. વિકલ્પની પણ ખબર પડે જ્ઞાનમાં, એ પણ નથી થયા. બસ બોલું છું ખાલી, બસ. કદી વિચાર નથી આવતો આપણને કે ભગવાનના મંદિરમાં જઈને હાથ જોડીને ખમાસમણા આપું છું, હું ક્યાં છું? એક વખત પરીક્ષા પોતાની કરજો, પોતાને માટે. તો કે છે તમે શા માટે અંતરાય કરો છો ભાઈ? એને પોકારીને કે છે. અહીંયા હું દ્રવ્ય ગુણ પર્યાયની વાત કરતો નથી, પણ એમાં આવી જાય છે. પોતાના દ્રવ્યની સાથે એકતા કરવાના ભાવમાં તું પ્રભુ પર્યાયમાં પાછો વયો ગયો અને ભેદમાં વયો ગયો, અભેદને જવા દીધું. વસ્તુ
તારા જ્ઞાનમાંથી ગઈ? તો કે છે તમે શા માટે અંતરાય કરો છો? મને અંતરાય કેમ પાડો છો? કદી અંતરાય લાગી આપણને? અને એવું તો ન બને કે તમે મંદિરમાં જાઓ અને ભગવાનમાં જ તમારું ચિત્ત હોય. જો ખરેખર એવું કોઈ કરતો હોય તો ધન્યવાદ છે, અમારા એમને નમન છે, વંદન છે પ્રભુ. આપણે કહીએ કે દર્શન કર્યા એટલા વર્ષ, પણ ભગવાને કેમ દર્શન ના આપ્યા? મારું ખૂટ્યું ક્યાં? તપાસ માટે મારી પાસે સમય નથી, વિચારણા પાસે મારી પાસે સમય નથી. બસ વિધિ ચાલે છે, કરતો રહું છું, જાતો છું, આવું છું, એમ એની અનંતકાળનું આ પરિભ્રમણ ચાલ્યા કરે છે. આત્માને જાણવા માટે રાગ મિશ્રિત નિમિત્ત બહુ થઈ પડે છે. ભાઈ તને કોઈ બારમાં નથી, બીજી કોઈ નિમિત્તની જરૂર નથી. એક જ રાગ મિશ્રિત નિમિત્ત પડે. શું કરો? હવે દર્શન કરતા હો પણ ચિત્ત ક્યાં ભટકતું હોય? એની જવાબદારી કોની? નૌકારની? નૌકાર બોલો ત્યારે તમે બહાર વયા ગયા તો નૌકારની જવાબદારી. અચ્છા ચલો ઠીક છે, આવી ગઈ તે આવી ગઈ, પણ ત્યારે ખબર પડી એના વિછામી દોકડમ લીધા બહાર નીકળતી વખતે કે પ્રભુ આવ્યો તો તમારી પાસે, હું તો ગામ આખું ફરતો હતો. તો કે છે કે હે વચન વર્ગણા, હે મોહ દયા, તમે શા માટે અંતરાય કરો છો? કદી કીધું પોતાને તે સમયની અવસ્થાને કે ભાઈ કેમ તું બહાર જાય છે? હું જેની પાસે આવ્યો છું ત્યાં તને ઊભા રહેવામાં મૂંઝવણ થાય છે? આવી તમારી અજ્ઞાનની સ્થિતિને વાત કરવામાં તમે તૈયાર હતા કે ચિત્ત બહાર હતું, મન બુદ્ધિથી બહાર હતું? ક્યાં હતા ખબર નથી. કે છે કે હે વચન વર્ગણા, હે શિથિલતા, પરમ અનુગ્રહ કરો પ્રભુ હવે મારા ઉપર. હું તો ગરીબ નવાજ માણસ છું, કાંઈક તો મારા ઉપર વર્ષો પ્રભુ. એમ પ્રભુને વિનંતી કરી તો કે હે સંઘ ઉદય, આ સંઘનો ઉદય છે. જે સંઘ જોઈતું તું એ નહીં, પણ બીજા સંઘના ઉદયમાં હું અત્યારે રમું છું. મારું જ્ઞાન ત્યાં રમે છો, મારું શ્રદ્ધા ગુણ એટલે દર્શન પણ મારું ત્યાં છે. પછી ચારિત્ર્યની તો શું વાત હોય પ્રભુ? એમ જ થાય છે કે બીજું કઈ થાય છે? ભરતભાઈ, ચિત્ત રે છે એક ઠેકાણે, રે થોડીક વાર રે, પાછું ભટકવા ચાલ્યું જાય છે. એ કે છે અહીંયા તો કે હે સંગ ઉદય, હે માન, હે કામ, પરમ અનુગ્રહ કર મારા પર ભાઈ. એમ વિનંતી કરી. બે શબ્દ બોલવાના એની સાથે. આ વિચારોની ગતિ જ્યાં આગળ વધે છે ત્યાં એને કહેવાનું કે ભાઈ જરાક તો શાંતતા આપ, હું તારી સાથે જ છું, ક્યાંય જતો નથી. અહીંયા માથા ના ફોડ, મને ફોડવા દે. સમજાણું? મને આ પુરુષના ખોળામાં બેસવા દે, જરા વાર તો બેસવા દે. મા બાપ, તું પાછળ પડી ગયો છે મારે. આ વિકલ્પો. અને એને કોઈ 8-10 ઉપવાસ કરવાનું હોય તો ખેંચી લે. પ્રભુ એક અંશ માત્ર ત્યાં ફળ નથી, ઉલટાનું ભ્રમણા છે ને, તો જ્ઞાનને બગાડી અને તારા મૂળ દ્રવ્યને નુકસાન કરે છે. કાંઈ ફાયદો નથી. તો કે સાહેબ નથી કરતા, એના કરતા સારું. હા એ સારું રે, હા એ બરોબર. એ જવાબ બહુ સારો, મનસ્વી જવાબ છે. તો કે એ રસ્તે જતો તો માણસ, ચાલો આમ ટેડો ચાલતો તો મને વાગી ગયું, મેં તો ચોરી દીધી. બરોબર છે ને? પેચા ઠોકી દીધી મેં એને. તો કોઈ નથી કરતું તો મેં તો એટલું કર્યું. બરોબર છે? પ્રભુ આ નથી બધું, આ રીત ખોટી છે. આપણે આ માનવ ભાવ હારવાના કારણો આમાં બતાવે છે. આ પત્રની અંદર લખ્યું છે ઓલા ભાઈએ, પણ વાત લખી છે મારા પ્રભુની. જો હવે કે છે તો કે છે તું શા માટે અંતરાય કરે છે? કદી થયું કે તમે જ્ઞાનને કીધું કરી? ભટકતા જ્ઞાનને, ઉપાશ્રયમાં જાઓ કે મંદિરમાં જાઓ, મગજ ક્યાંક ને ક્યાંક ફરે બેઠું, વિચારોની ગતિ ક્યાંક ને ક્યાંક. કદી કીધું આપણે તમે શા માટે અંતરાય કરો છો ભાઈ?
એટલું કે તો ઓલું જ્ઞાનને આવતી જ્ઞાનની અવસ્થાઓ જાગૃત તો રેત. તો એને કે છે, શું કહેવાય એને, જાગૃતિ હોય, થતી ન હોય ને જાગૃતિ થઈ જાય સારા કામમાં, તો આપણે એક સારો શબ્દ છે ને સામાયિક પ્રતિક્રમણમાં પોષણમાં સારો શબ્દ આવે ત્યારે પ્રત્યાખ્યાન, એટલે કે હા, તો કે ભગવાન સારું કર્યું, તમે યાદ તો આવ્યા મને, બરોબર છે. એવું ક્યારે આવ્યું થયું? તો કે છે તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાવ, અને હવે પછી પ્રાર્થના કરે છે એને હાથ જોડીને. સમય તો 5 મિનિટ છે, એને પ્રાર્થના કરે છે. હવે એ પ્રાર્થનામાં શબ્દો જ છે, કોઈ કવિતા નથી. પછી લખે છે, સ્વ પર ઉપકારનું મહત કાર્ય હવે કરી લે. સ્વ અને પર એટલે બહારના કંઈ નહીં, બધા અંદરના તારા. સ્વ પણ તું અને પર પણ તારી પાસે છે. બહાર કોઈ જ નથી, બહાર કાંઈ છે જ નહીં. તારું જ્ઞાન ત્યાં તું છો. કૃપાળુદેવે કીધું છે આત્મસિદ્ધિની અંદર કે જ્યાં જ્ઞાન છે ત્યાં તું છો, અને તું છો તો જ્યાં તે તું કાર્ય કરે છે એની સાથે તું બંધાયેલો છો, પાપ ને પુણ્યમાં. હવે તોરાથી કરી લે. પછી કે છે પોતે અપ્રમત્ત થા, આનાથી છૂટ. પહેલી જ ચેતવણી આપે છે કે બહાર રખડવાની વાત તું મંદિરમાં આવ્યો છે છોડ. નહીં છોડે તો બપોરના ખાવાનું બંધ, નહીં આપું તને. અને છતાં ન માને તો કે સાંજનું બંધ, નહીં આપું તને. આવો ઝઘડો કરવો બહુ જરૂરી છે, કારણ કે એ બધો ઝઘડો કંઈ એનું નથી, એને કંઈ ફરક નહીં પડે ખાવા પીવામાં, ને નહીં ખાય તો શું થશે. પણ આ બધું તારા ઉપર આવશે ત્યારે તને ખ્યાલ આવશે કે ભાઈ હું ખોટું કરી રહ્યો છું. આ તો બધું જગતને દેખાડવા માટે બધું આ છે. તો કે છે સ્વ પર ઉપકારનું કાર્ય કરી લે, તોરાથી કરી લે. અપ્રમત્ત થા, આળસ છોડ, જાગૃતિની વસ્તુને પહેલો જ લાવ, અને એમાં થતી ચૂકને તું પાછી વાળ. હવે તું જા અહીંયાથી, જા અહીંયાથી, મારે તારું કાંઈ કામ નથી. બસ ચાલો, પછી હવે આ પત્ર થોડું આગળથી વાંચીશું. આ ચૈતન્યની ખુમારી છે, ખ્યાલ રાખજો. તમારી ભીતર રહેલું ચૈતન્યનું જે ધન છે એની ખુમારી છે, તાકાત છે એની આટલી, અને તે તમે કરી શકશો. અને પછી લખે છે કે હું જ મારા ચૈતન્યના વિલાસમાં લીન રહું એવું પ્રભુ પાસે માગું છું. હું મારા ચૈતન્યના વિલાસમાં સદાય આમ જ રહું એ પ્રભુ પાસે વિનંતી કરે છે. અને વાત એક કરીને પૂરું કરું છું. આ સ્વરૂપમાં, પોતાના સ્વરૂપમાં એટલે આત્માની યાત્રામાં આ મંત્ર તમને કંઈક અંશે કામ આવી શકે. અને એમાં પછી અહીંયા લખે છે એ ભાઈ કે સ્વરૂપનો બધો જ મહિમા આટલા સ્વાનુભવમાં ખાલી તને જો જણાશે તો બધું જ એમાં આવી જશે. એ સુખનું ધામ છે. સુખધામ બોલો છો ને, સુખધામ અનંત સુસંત છે, તો આ છે સુખધામ. સુખનો બધો જ સ્વાદ અહીં આમાં આટલામાં સમાઈ જશે, તારા પ્રાયશ્ચિતમાં. આ કરતા નથી આપણે, ખબર નહીં, હું તો કહું છું, થાય તો સારી વાત છે. 2 મિનિટમાં દર્શન કરીને પાછા આવવાનું. હમણાં આવ્યો, બસ ગયો ને આવ્યો. એ ભગવાનના દર્શન નથી મારા ભાઈ. અને ત્યાં થયેલીને ત્યાં મન બહાર ભટકે, ચિત્ત ચંચળ થઈને બહાર ભટકે, બાજુમાં કોણ ઊભું છે એની નજર જાય. આ બધા જ દોષ આપણા જીવનને અને આપણા ધર્મને અને આપણા જ્ઞાનીને આપણાથી દૂર રાખે છે. એ કાગળ છે લખેલું. પછી તો હવે અહીંયા બોલાય છે હાથનોંધમાં, હાથનોંધ 2 છે, 19મો પાઠ છે. હવે એ ભક્તિમાં આવી ગયો.
સારી વાત છે. આટલા શબ્દો તો છે, બહુ સરસ છે, વાંચજો. હાથનો બીજામાં 19મો પાઠ છે, બહુ સરસ છે. રોજ બોલવા જેવું છે. એકાંતમાં ધ્યાનનો બાપ છે. હું ધ્યાનમાં બેઠું, ધ્યાનનો બાપ છે. ધ્યાન તારું હોય નહીં. મિથ્યા દ્રષ્ટિને જ્ઞાન હોતું જ નથી, ધ્યાન હોતું જ નથી. અભ્યાસરૂપ પણ નથી હોતું. અભ્યાસરૂપ કરવા માટે ક્યારેક વિધિની વાત કરશું કે અભ્યાસરૂપ કેમ થાય છે. ધ્યાન નહીં. ધ્યાન બહાર જતું હોય તો ભીતર રાખ, એને બહાર જવા ન દે. એનું નામ ધ્યાન છે. આંખ બંધ કરી 1 કલાક બેસી રહીને હું ધ્યાન કરું છું. પ્રભુ, એ ધ્યાન જૈન દર્શનમાં તો ક્યાંય છે નહીં, વાંચવામાં નથી આવ્યું, સંતો તરફથી સાંભળવામાં એ નથી આવ્યું. ને અત્યારે તો હવે ધ્યાનોના કોઈ ક્લાસ ચાલે છે મુંબઈમાં, તો બધી જગ્યાએ જૈનોના ધ્યાનના ક્લાસ. અને તે સારા સારા વળી પાછા ઓડિટોરિયમમાં એસી ચાલુ હોય, સુગંધ આવતી હોય એવા ક્ષેત્રોની અંદર. આ બધું જ આપણને દૂષણરૂપ થશે. પહેલામાં પહેલું તો એ વાત છે, તમે તમારા આત્માને પ્રેમ તો કરો. એક દિવસ વાલી વાલી કરો, વાલી વાલી થઈ શકે તો એને કયો વાલી વાલી. ઓહો પ્રભુ, ધન્ય હો પ્રભુ, ધન્ય હો તને, ધન્ય હો. ચાલો વિશેષ કહીશું. આ પત્ર ઘણું બધું આપણને કહી દે છે. કૃપાળુદેવના વચનો બી હવે આવશે આમાં.